આવો 15 ઓગસ્ટનો દિવસ આપણી આઝાદીનો મહાપર્વ છે। 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદ થયો હતો। આ આઝાદી આપણને સહેજતાથી નથી મળી, પરંતુ આના માટે આપણા દેશના લાખો સપૂતોએ પોતાના બલિદાન આપ્યા છે। આજના આ પવિત્ર દિવસે આપણે મહાત્મા ગાંધી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન ક્રાંતિકારીઓ અને દેશભક્તોને સત પ્રણામ કરીએ છીએ। આપણે સદભાગી છીએ કે આપણે એક સ્વતંત્ર અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ। પરંતુ મિત્રો, આઝાદીની સાથે આપણી કેટલીક ફરજો પણ જોડાયેલી છે। એક વિદ્યાર્થી તરીકે દેશ પ્રત્યેની આપણી ફરજ છે કે આપણે મન લગાવીને ભણીએ, સારા નાગરિક બનીએ અને શાળા અને ઘરની આસપાસ સ્વચ્છતા રાખીએ, પર્યાવરણનું જતન કરીએ અને પાણી તથા વીજળીના બગાડને અટકાવીએ। આજ દેશના પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તરીકે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે દેશના વિકાસમાં, એકતામાં અને પ્રગતિમાં આપણે નાનું પણ મહત્વનું યોગદાન આપીશું। અંતમાં હું એટલું જ કહીશ, વિશ્વમાં જેની બોલે છે આંખ એવો મારો સુંદર દેશ ભારત, વિશ્વમાં જેની બોલે છે આંખ એવો સુંદર મારો દેશ ભારત। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस लोक उजागर, रामदूत तुलित बलधामा, पुत्र पवन सुत नामा।